સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન વચનામૃત 833ના ટૂંકા સાર અંગે છે. પરમ કૃપાલદેવે જેમ સૌભાગભાઈને છેલ્લો પત્ર વચનામૃત 781મો પાઠવ્યો, તેમાં સાકાર પરમાત્માની દશા વર્ણવી અને તે જ દશાનું અવલંબન ટકાવી રાખવા બોધેલ તે જ મુજબનો આ વચનામૃત 833મો પત્ર છે. ઘણું કરીને સાયલાના શ્રી ડુંગરસિંહ ગોસળિયાને આ પત્ર લખાયો હોય તેવી સંભાવના છે. જોકે સાબિતીરૂપ માહિતી ઉપલબ્ધ નથી. આ પત્ર બાદ ત્રીજે જ દિવસે શ્રી ડુંગરસિંહ ગોસળિયાએ સમાધિપૂર્વક દેહ ત્યાગેલ. જિજ્ઞાસુ જીવ તો જે પત્ર વાંચે તે પોતા પર જ પાઠવ્યો છે એમ સમજી વાંચવા વિચારવા જ્ઞાનીઓનો બોધ છે. ભવાણિયાથી પાઠવેલા પત્રમાં આત્માનુભવી પુરુષની દશા કેવી હોય તે જણાવ્યું છે. સર્વ દ્રવ્યથી અપ્રતિબદ્ધ એટલે કે જળ પદાર્થો, વસ્તુઓ અને પોતાના શરીરના અંગોથી પણ અપ્રતિબદ્ધ. સર્વ ક્ષેત્રથી અપ્રતિબદ્ધ એટલે કે આ ગામ, નગર, ઘર, શેરી, ઉપાશ્રય, ધર્મસ્થાનક, પોતાને ગમતું અને બીજું અણગમતું એ દ્વંદ્વ રહિત. સર્વકાલથી એટલે કે હમણાં કે પછી, સવારે, બપોરે, સાંજે કે શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ લગાવ નહીં. આકરો વૈરાગ્ય હોવાથી કાળની તેને બાધા નથી. વિચરે ઉદય પ્રયોગ. સર્વભાવથી અપ્રતિબદ્ધ એટલે અશુભ શુભ ભાવના દ્વંદ્વ રહિત, ઈચ્છા રહિતપણું છે. ભાવ ફક્ત આત્મસ્થિરતાના છે અને આત્મસ્થિરતામાં જ તે છે. રતિ અરતિ, શત્રુ મિત્ર, પારકું પોતાનું, માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક અને છેલ્લે જન્મ મૃત્યુના દ્વંદ્વ ગયા. પરમ કૃપાલદેવે પોતાની આ દશા અંગે સૌભાગભાઈને વચનામૃત 133, વચનામૃત 255 વગેરેમાં ઉલ્લેખ કર્યો છે. વચનામૃત 329 અને વચનામૃત 347માં પણ આવા પ્રકારની દશા અંગે પ્રકાશ્યું છે. દેહ પ્રત્યે વસ્ત્ર તેમ આત્મા પ્રત્યે દેહ સ્વરૂપ સંબંધ નથી, માત્ર સંયોગ સંબંધ છે. મ્યાન તરવારવત સાથે છતાં અળગાને અળગા. નાળિયેરનો ગોટો નાળિયેરથી ભિન્ન, જે પરમ કૃપાલદેવે સ્વયં મુનિ શ્રી દેવકરણજીને પોતાની દશા અંગે કહેલ. આ દશામાં સ્થિત જ્ઞાનીને મોત કેવું? અનિત્ય જીવનમાં નિત્યપણું હાંસલ થયું છે. મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ. આચિંત્ય દ્રવ્ય પ્રગટ થઈ અપૂર્વ અદ્ભુત અચિંત્ય પરમાનંદ આપે છે. તે સહજાનંદ પદ પોતે જ છે. પોતાનું મૂળ ઘર અનાદિકાલથી ભૂલાઈ ગયું હતું તે શોધાયું, સાંપડ્યું. જેની કૃપાથી આ મળ્યું તેનો અહો અહો ઉપકાર. ચંદ્રના કિરણોથી પૃથ્વી સફેદ બની, ચંદ્ર પૃથ્વીરૂપ બન્યો નથી. જ્ઞાન પ્રકાશથી લોક અલોક સ્વરૂપ જાણ્યું કે આત્મા લોકાલોક થયો નથી, લોકમાં વ્યાપ્ત નથી, માત્ર જ્ઞાન અપેક્ષાએ વ્યાપ્ત કહી શકાય. ભ્રાંતિથી જીવ બંધાય છે કેમ કે હજુ શરીરને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. અભેદ દશા આવી નથી, તેથી શરીરરૂપ, પર્યાયરૂપ, વિશ્વરૂપ જીવ બની જાય છે અને અનંત કર્મની વર્ગણા વળગે છે. આકાશમાં જ વિશ્વ આખું બ્રહ્માંડ વ્યાપ્ત છે, પણ આકાશ તો અલિપ્ત જ છે. તેમ આત્માનુભવી પોતે સર્વ પર્યાયથી ભિન્ન જ છે એમ બેફાટ અનુભવે છે. ભલે આરસીમાં પ્રતિબિંબ પડે તેમ બધું જાણે દેખે. આ આત્મા મૂળ દ્રવ્ય ઉત્પન્ન જ નથી થયું કે તેનો નાશ થાય. સંયોગી પદાર્થનો નાશ થાય પણ મૂળ દ્રવ્ય નાશ પામી જાય ક્યાં? નાશ પામે તો કેમાં ભળે તપાસ? જ્ઞાની પ્રશ્ન કરી જીવને વિચાર કરતો મૂકી દે છે. પોતે શરીર છે તો નાશવંત ઠર્યો કેમ કે શરીર નાશવંત છે. પંચમહાભૂતમાંથી બનેલા શરીર પંચમહાભૂતમાં ભળે. આત્મા ક્યાંકથી આવેલો, ચવેલો, હવે ક્યાંક જશે કર્મ પ્રમાણે. તેને મરણ નથી. આ સમજતા સર્વાત્મામાં સમદ્રષ્ટિ આવે છે, સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ છૂટી પડતા જીવ સમાધિસ્થ થાય છે. વૃત્તિ વહીને જ ભાવમાં થયો અકર્તા ત્યાંય. હવે કરતાપણું નથી તો ભોગવે પણ શું? આત્માનંદ જ બાકી રહે. આ દશાને સંપ્રાપ્ત અને તે માર્ગે જઈ રહેલ સત્પુરુષોને પણ નમસ્કાર. શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમો તેને નિર્વાણના માર્ગને. આ માર્ગ આત્મસાત થતાં એમ થાય કે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. વિભાવમાંથી સૌમાં આવ્યો જીવ ઠરી ગયો, તે જ શાંતિ શાંતિ શાંતિ. છેલ્લા 68 પત્રોમાં 35 પત્રોમાં લેખિતનમાં પરમ કૃપાલદેવ શાંતિ, પરમ શાંતિ, શમમ, ઓમ શાંતિ વગેરે લખે છે અથવા તો કંઈ લખતા જ નથી. પરમ કૃપાલદેવ છેલ્લે ભાઈ મનસુખને કહે છે, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. સાદી અનંત અનંત સમાધિ સુખમાં.
સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.